એવું બોલ્યા કે મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. રામે એમ કહ્યું કે મને કપટી માણસ નથી ગમતો. એવું ન કહ્યું કે મને લોભી માણસ નથી ગમતો, મને ક્રોધી માણસ નથી ગમતો, મને કામી માણસ નથી ગમતો. આવું ન કહ્યું. કપટી તો ગમતો જ નથી. મારા તમારા જીવનમાં ક્યારેક થોડોક લોભ રહી જાય ને તો ચિંતા નહીં, થોડોક ક્રોધ રહી જાય તો ચિંતા નહીં, થોડા કામના રહી જાય તો ચિંતા નહીં. તો રામજી કદાચ આપણને માફ કરી દેશે, પણ જો કપટ કર્યું તો ભગવાન કોઈ દિવસ માફ નહીં કરે. અહીંયા ભરદ્વાજજીએ કહ્યું કે જ્યાં સુધી આ જીવ કપટ છોડી મન વચન અને કર્મથી તમારું ભજન નથી કરતો ત્યાં સુધી સ્વપ્નમાં પણ એને સુખ મળતું નથી. કપટ બહુ ભયંકર વસ્તુ છે. કદાચ આપણી કોઈ ભૂલ થઈ જાય તો ભગવાન માફ કરશે, પણ કપટ કરશું ભગવાન માફ નહીં કરે. એક રાત્રિ ભરદ્વાજજીને ત્યાં રોકાય છે. ભરદ્વાજજી આજ રામજીને જોતા ભરદ્વાજજી રામજીને કહે છે, આજ સકલ સબ તીરથ ત્યાગો, આજ સફલ જપ જોગ બિરાજો, સકલ સફલ સબ સાધન સાજુ, રામ તુમ ही अवलोकत आजो. ભરદ્વાજજી કહે કે મહારાજ, અત્યાર સુધી અમે સાધના કરતા હતા, જપ તપ વ્રત યજ્ઞ દાન, પણ અમે વિચાર કરતા હતા કે આ બધું સફળ ક્યારે બને. પણ આજ તમારા દર્શન થયા તો અમારી સાધના બધી સફળ બની ગઈ. આપણે બધુંય કરીએ, તમામ સાધનો કરીએ, પણ જ્યાં સુધી ભગવત દર્શન નહીં થાય તેવું બધા સાધનો નકામા છે. એકવાર ભગવત દર્શન થઈ ગયા અને પછી કદાચ સાધનો છૂટી જાય તોય ચિંતા નહીં. મૂળ વસ્તુ છે ભગવાનના દર્શન કરવા, ઈશ્વરની પ્રાપ્તિ. એ આ માનવ જીવનનું કર્તવ્ય છે. આખી જિંદગી આપણે ગમે એટલું કરશું, પણ જો ભગવત પ્રાપ્તિ નહીં થાય તો આ માનવ જીવન એળે ખોયું ખોયું રે જીવન બધું ખોયું, આ જીવન વાતુમાં ખોયું. કવિઓ ગાય. જગત ગુરુ શંકરાચાર્ય મહારાજે પણ બહુ સરસ વાત કરી છે. એણે એમ કહ્યું કે ગમે એટલા આપણે પુસ્તક વાંચશું, માહિતી એકઠી કરશું, પણ જે તત્વને પામવાનું છે એ ન પમાય તો બધી માહિતી ખોટી છે. અને એકવાર જેને પામવાનું છે તત્વ પામી જવાય તોય જાણેલું બધું નકામું છે. ભરદ્વાજજી કહે કે આજ અમારા જપ તપ વ્રત યજ્ઞ દાન બધું સફળ બની ગયું છે. સુંદર ચર્ચા થાય છે. ધીરે ધીરે સવાર પડી, ત્રિવેણીમાં સ્નાન કર્યું, સંધ્યા વંદન કરી અને ભરદ્વાજજીને રામજીએ રસ્તો પૂછ્યો છે, માર્ગદર્શન પૂછ્યું છે. ભરદ્વાજજીને કહ્યું કે મહારાજ, નાથ કહી હમ કેહી મગ જાય. રામજી ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો કે મહારાજ અમે કયા માર્ગે જાય.
રામ વન યાત્રામાં 3 ઋષિને 3 વસ્તુ પૂછે છે. અહીંયા ભરદ્વાજજીને રસ્તો પૂછો, આગળ વાલ્મીકજીને રહેવાનું સ્થાન પૂછશે કે હું ક્યાં રહું, અને એનાથી આગળ રામજી જશે તો અગસ્ત્ય મહારાજને રાક્ષસોને મારવાનો મંત્ર પૂછશે. વન યાત્રામાં 3 ઋષિને 3 વસ્તુ પૂછી. તો અહીંયા ભરદ્વાજજીને કેમ રસ્તો પૂછ્યો? ઘણા ઋષિ મુનિઓ હતા, પણ રામજીએ જોયું તો બીજા ઋષિ મુનિઓ એક એક નદીના કિનારે બેઠા હતા. ભરદ્વાજજી ત્રિવેણી સંગમ ઉપર બેઠા હતા, અને રસ્તો એને જ પૂછાય. ત્રિવેણી સંગમ એટલે જ્ઞાન, ભક્તિ અને સરસ્વતીનું જે ત્રિવેણી સંગમ છે એના ઉપર. રામની ભક્તિ એ ગંગા છે, કર્મકાંડ એ યમુના છે, અને બ્રહ્મ વિદ્યા સરસ્વતી છે. અહીંયા રામજી એમ કહેવા માંગે છે કે જેનામાં જ્ઞાન હોય, ભક્તિ હોય અને કર્મના સિદ્ધાંતોને બરાબર જાણતા હોય, આવાને રસ્તો પૂછાય. ભરદ્વાજજીમાં 3 વસ્તુ છે. ભક્ત પણ છે, જ્ઞાની પણ છે, અને કર્મના સિદ્ધાંતોને બરાબર જાણે છે. ભક્તિ એટલે ગંગા, કર્મ એટલે યમુના, અને બ્રહ્મ વિદ્યા એટલે સરસ્વતી. બીજા ઋષિ મુનિઓ બેઠા હતા એક એક નદીના કિનારા. જેનામાં ત્રિવેણી સંગમ હોય એને રસ્તો પૂછાય. કારણ જેનામાં જ્ઞાન હશે એને તમે માર્ગ પૂછશો તો એ તરત એમ કહે છે કે આ તાળીયું પાડવી, બધા કર્મ કરવાના બધું નકામું છે, બસ સમાધિમાં બેસી જાઓ, બીજું કઈ નહીં કે. એ સમાધિને મહત્વ આપશે. કોઈ ભક્તિ માર્ગમાં જાણતું હશે ને, ભક્તિ માર્ગનો જાણકાર, તો એમ કે આ સમાધિ, આ કર્મ કરવું એ બધું નકામું છે, ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો, બસ. અને કર્મમાં જે માનતા હશે એમ કે છે કર્મ કરતા જાઓ, ભક્તિ કરવાની જરૂર નથી, જ્ઞાનની કાંઈ જરૂર નથી, કર્મ કરો એનું ફળ મળશે. એક એક વસ્તુ છે પોતાના સિદ્ધાંતને જ ખેંચશે, પણ 3 વસ્તુ જેનામાં હશે ને, 3નો જેનામાં સમન્વય હશે એ સાચો માર્ગ બતાવી શકશે. ભરદ્વાજજીને રસ્તો પૂછો. ભરદ્વાજજીએ પોતાના શિષ્યોને બોલાવ્યા છે. 50 શિષ્યો આવ્યા. એમાં જેણે બહુ પુણ્ય કર્યું હતું એવા 4 શિષ્યને રામજીની સાથે માર્ગ દર્શન કરવા માટે મોકલે છે, માર્ગ બતાવવા માટે. રામજીની સાથે 4 શિષ્યોને કેમ મોકલ્યા? ન 5, નહીં 10, 50 આવ્યા હતા. નહીં 7, નહીં 11, 4 શિષ્યોને જ મોકલ્યાની પાછળનું કારણ કે 4 શિષ્ય એ 4 વેદનું પ્રતીક છે. કોઈ સાધુ, કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ ગુરુ માર્ગ તમે પૂછો ને તો વૈદિક માર્ગ જ બતાવશે, પોતાના ઘરનો ખિસ્સાનો માર્ગ નહીં બતાવે. હું તો કયા કરું કે એક રંગાને ઉજળા, જેને ભીતર ન બીજી ભાત, વાલી દવલી વાત કે કહેજે દિલની કાગડા. મનમાં પ્રશ્ન થાય ને તો જ્યાં ત્યાં પૂછતા નહીં. કોઈ પહોંચેલી વ્યક્તિ હોય ને એને પૂછજો, જે વેદ માર્ગે ચાલતો હોય એટલે એને પૂછજો. વેદ માર્ગ એટલે સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાય ન પ્રમાદિત. વેદને માર્ગે ચાલતો હશે એનો અર્થ થાય સત્યને માર્ગે ચાલતો હશે, ધર્મને માર્ગે ચાલતો હશે, સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરતો હોય. આ છે વેદ માર્ગ. પણ આજ તો એટલા બધા પંથો નીકળ્યા છે
સમાજમાં વૈદિક માર્ગને તોડે છે. સાચું શું છે એને ખબર નથી. જે વેદ માર્ગ બતાવે એનો આશ્રય કરવો. સનાતન ધર્મ છે ને એ ધોરી માર્ગ છે. થોડાક મોડા પહોંચીએ પણ સલામતી હોય ખરી. એમાં સનાતન ધર્મને ચૂકવો નહીં. તો કહું ભરદ્વાજજી 4 શિષ્યને મોકલે છે રામજીની સાથે. 4 શિષ્યો સાથે રામ, લક્ષ્મણ, સીતા, નિષાદ ધીરે ધીરે યાત્રા કરે છે. આગળ ગયા, યમુનાના તટ ઉપર પહોંચ્યા તો એક મહાત્મા રામજીને મળવા માટે આવે છે. તુલસીજી લખે છે, તેહી અવસર એક તાપસ આવા. 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 તેજ પૂંજ લઘુ વયસ સુહાવા. 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 કવિ અલખિત ગતિ વેશ બિરાગી. કવિ અલખિત ગતિ વેશ વિરાગી. કવિ અલખિત ગતિ વેશ બિરાગી. કવિ અલખિત ગતિ વેશ વિરાગી. મન ક્રમ વચન રામ અનુરાગી. મન ક્રમ વચન રામ અનુરાગી. યમુનાના તટ ઉપર તપસ્વી આવે છે રામજીને મળવા. એને રામજીને પ્રણામ કર્યા, સીતાને પ્રણામ કર્યા, લક્ષ્મણજીને પ્રણામ કર્યા. રામજી ઉઠાવી એને હૃદયે લગાડ્યો છે તપસ્વીને. પેલા નિષાદે પેલા તપસ્વીને પ્રણામ કર્યા. એ તપસ્વી આવ્યો, રામજીને મળ્યો અને મળી અને એ તપસ્વી જતો રહ્યો. આ તપસ્વી કોણ હતો, ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, આની ઉપર હજી મહાત્માઓ ચર્ચા કરે છે. કોઈ એમ કહે છે કે આ તપસ્વી છે ને બ્રહ્મા હતા, તપસ્વીનો વેશ લઈને આવ્યો. કોઈ કહે ઇન્દ્ર તપસ્વીનો વેશ લઈને આવે છે, કારણ કે પોતાના દેવ કાર્ય માટે રામજી વનમાં નીકળ્યા છે, તો ઇન્દ્રની ભાળ લેવા માટે આવ્યો છે તપસ્વીનો વેશ. કોઈ વળી એમ કહે છે કે અગ્નિદેવ છે, તપસ્વીનો વેશ લઈને આવે છે. કોઈ મહાત્મા એવું કહે છે કે હનુમાનજી તપસ્વીનો વેશ લઈને રામજીને મળવા આવે છે. પછી તો કિષ્કિંધામાં ઠેઠ મળે. કોઈ નક્કી નથી કરી શકતું કે આ તપસ્વી કોણ હતો, ક્યાંથી આવ્યો, ક્યાં ગયો. પણ રામ અને તપસ્વી જ્યારે ભેટ્યા ને ત્યારે ત્યાં ભીલો ઉભા હતા. એટલે કોઈએ પૂછ્યું ભીલોને કે એ બે ભેટ્યા ત્યારે કેવું લાગતું હતું. ત્યારે ભીલોએ જવાબ આપ્યો
કે મનહુ પ્રેમ પરમારથ દોહુ, મિલત ધરે તન કહ સબ કો. એ તપસ્વી ને રામ જ્યારે ભેટ્યા ને ત્યારે એવું લાગતું હતું કે જાણે પ્રેમ અને પરમારથ ભેટતા હોય એવું લાગતું હતું. એ તપસ્વી રામજીનો પૂર્ણ પ્રેમ તપસ્વીનું રૂપ લઈ અને રામજીને મળવા આવ્યો છે. અહીંયા યમુનાના તટ ઉપર પેલો તપસ્વી મળે છે. પછી રામજીએ ચારે શિષ્યોને વિદાય આપી કે હવે પાછા ફરો. નિષાદને પણ વિદાય આપી કે હવે તું પાછો ફર. આવું શા માટે કર્યું? ત્યાં સુધી સાથે રાખ્યું. રામજી એમ કહેવા માંગે છે કે જીવનમાં જ્યારે પૂર્ણ પ્રેમ પ્રગટે ને પછી વૈદિક માર્ગ ચૂકાઈ જાય તો બહુ ચિંતા નહીં. એ તપસ્વી પ્રેમ હતો. બીજા સાધનો થાય તો કરવા, પણ ન થઈ શકે તો કઈ નહીં, કેવલ પરમાત્માને પ્રેમ કરવો. એનાથી પરમાત્મા રાજી થશે. કારણ કે પ્રેમ આવી જાય પછી કદાચ જપ તપ વ્રત યજ્ઞ દાન આ બધું છૂટી જાય તો કોઈ ચિંતા નહીં. ત્યાં સુધી આ બધું કરવું જ પડશે. પણ પરમાત્મા પ્રત્યે પૂર્ણ પ્રેમ થઈ જાય પછી ન કરીએ તો ચાલે. દીવાબત્તી ન કરીએ તો ચાલે, અગરબત્તી ન કરીએ, પૂજા ન કરીએ તો ચાલે, પણ ત્યાં સુધી તો આ બધું કરવું જ પડશે મારે ને તમારે. મૂળ પ્રેમ છે. કારણ પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. કવિઓ પણ લખે, પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. આપણે બધું કરીએ, હું તમે મંદિરે જઈએ, ભગવાનને નવડાવીએ, હારા હારા વાઘા પહેરાવીએ, એને હારું હારું ખવડાવીએ, ભોગ લગાવીએ, એની આરતી કરીએ, સ્તુતિ કરીએ, આ બધું કરીએ, પણ આ કરતા કરતા ભગવાન પ્રત્યે પ્રેમ ન જાગે તો આ બધું નકામું છે. ભલે ને વહેલા 5 વાગ્યામાં મંદિરમાં જઈ સ્તુતિ કરીએ, અને જો એકવાર પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગી જાય અને આ બધું છૂટી જાય તો બહુ ચિંતા નહીં. મીરાબાઈના જીવનનો તમે પ્રસંગ લ્યો, એવું ક્યાંય સાંભળ્યું નથી કે કલાકો સુધી મીરાએ પૂજા કરી હોય, કલાકો સુધી આરતી કરી હોય, બહુ વંદન કર્યા હોય. કોઈ પૂજા કરતા હોય મીરાબાઈ એના જીવનમાં એવો ઉલ્લેખ નથી બહુ. કારણ મીરા બધું નહોતા કરતા. મીરા કેવલ કૃષ્ણને પ્રેમ કરતા હતા. ના મેં જાનું આરતી બંધન ના પૂજા કી રીત. હું કોઈ પૂજાની રીત નથી જાણતી, મીરાબાઈ કહે. હું આરતી નથી કરતી, વંદના કરવાનું નથી જાણતી. હું તો કેવલ કૃષ્ણને પ્રેમ કરું છું. અને એકવાર જીવનમાં પ્રેમ આવી જાય તો કંઈ કરવાની જરૂર નથી, બસ પરમાત્મા રાજી થશે. અને કેટલાય એવા દાખલા છે આપણે ત્યાં ધર્મ ગ્રંથોમાં કે પરમાત્માને કેવલ પ્રેમ કરે છે, બીજું કંઈ કરતા નથી. પરમાત્માને પ્રેમ કરો, એની નામ બીજો કોઈ ધર્મ નથી. ભાગવતમાં તો લખ્યું કે ધર્મ એટલે શું? આવો પ્રશ્ન કર્યો કે ધર્મ કોને કહેવો? દેવ મંદિરે જવું, પૂજા અર્ચન કરવા, આ બધું તો છે જ, મારે ને તમારે કરવાનું. પણ ભાગવતમાં ધર્મનો અર્થ બતાવ્યો છે, સવે પુંસામ પરો ધર્મો. ઉત્તમમાં ઉત્તમ ધર્મ એ છે, ભાગવત કહે કે કોઈ પણ સ્વાર્થ વગર પરમાત્માને પ્રેમ કરવો એ મોટામાં મોટો ધર્મ છે. પણ આપણે એ જ નથી કરી શકતા, બીજું બધું કરીએ છીએ.
જાત્રાઓ કરીએ 2 વાર 4 ધામની, ભગવાનને નવડાવીએ, તિલક કરીએ, આરતી કરીએ, યજ્ઞ કરીએ, બધું કરીએ છીએ, પણ પરમાત્માને પ્રેમ નથી કરતા. તમને એમ થાય કે આ પ્રેમ વગર બધું થાય. હા, આપણા સ્વાર્થ માટે આપણે ભગવાનની પૂજા કરીએ કે હું ભગવાનની પૂજા કરું તો મારું ઘર સારું હાલે, મારો પરિવાર સુખી રહે, મારા પરિવારમાં ઝઘડા ન થાય. એટલે આપણે ઘણીવાર ભગવાનને દીવા કરીએ કે હે હનુમાનજી, મારા ઘરમાં આમનામ બધું રહેતું, તને 2 દીવા કરી લે. 2 દીવામાં માની જાય હનુમાનજી. આપણા સ્વાર્થ માટે આ બધું આપણે કરીએ છીએ. એમાં પરમાત્માનો પ્રેમ નથી. બાપ દીકરાને પ્રેમ કરે, દીકરો બાપને પ્રેમ કરે, એમાં પણ સ્વાર્થ. પતિ પત્નીને પ્રેમ કરે, પત્ની પતિને પ્રેમ કરે, એમાં પણ સ્વાર્થ. અહીંયા આખું સ્વાર્થના સંબંધ છે બધે. સુર નર મુનિ સબ કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. દીકરો બાપને પ્રેમ કરે ને એટલા માટે કરે કે કાંઈક બાપા પૈસા વધશે નહીં મને આપી દે, એટલે પ્રેમ કરે. અને બાપ દીકરાને એટલા માટે પ્રેમ કે હું વૃદ્ધ થઈશ પછી દીકરો મારી સેવા કરશે, એટલે પ્રેમ બાપ દીકરાને કરે છે. બધે સ્વાર્થ છે. અહીંયા સ્વાર્થ વગર કોઈ કોઈને પ્રેમ નથી કરતો. બિના સ્વાર્થ જ્યારે પરમાત્માને પ્રેમ કરશું ત્યારે મેન તમે ધર્મ પાળ્યો ગણાશે. કવિએ તો ત્યાં સુધી લખ્યું છે, હે તુરે વિના ના હોય હે આ દુનિયામાં, હે તુરે વિના ના હોય હે તુરે વિના ના હોય હે આ દુનિયામાં, હે તુરે વિના ના હોય આ દુનિયામાં, હે તુરે વિના ના હોય આ દુનિયામાં, હે તુરે વિના ના હોય. આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ કોઈને પ્રેમ નથી. હેતુ એટલે સ્વાર્થ. કોઈને એકનો એક દીકરો હોય અને દીકરાને બહુ પ્રેમ કરતા હોય માવતર, પાસે બેસાડી પ્રેમ કરે ભાઈ, જ્યાં સુધી જીવી શકે. પાસે બેસાડી પ્રેમ કરે ભાઈ, જ્યાં સુધી જીવી શકે. કોઈને એકનો એક દીકરો હોય, કમાવ હોય, ડાયો હોય, સેવાભાવી હોય, બધી રીતે સક્ષમ હોય તો માવતર એને પ્રેમ કરે, પાસે બેસાડે. અરે મારા દીકરા જેવું કોઈ ખરું? દીકરો ગમે એમ કે તોય મા બાપ બધું સહન કરી દે. મારો દીકરો બીજું કોઈ કઈ બોલે ને તો તરત વડકા નાખે, પણ જો દીકરો કઈ કે તો સાનામાં ના થઈ જાય. ઘણા લોકો એવા છે. એકનો એક દીકરો હોય, મા બાપ એને ખૂબ પ્રેમ કરતા હોય, ડાયો પણ હોય, સમજુ પણ હોય, કમાવ પણ હોય, બાપના પૈસા લઈ જતો હોય એવો પણ હોય, બધી રીતે હોય. પણ એ દીકરો ગુજરી જાય પછી કોઈ મા બાપે એમ કહ્યું કે અમારો દીકરો બહુ ડાયો હતો, સમજુ હતો, કમાવ હતો, સેવાભાવી હતો, 2 દિવસ ભલે રહ્યો, એમ કોઈએ કહ્યું? તરત જ કહેશે કે આને જલ્દી લઈ જાઓ. કારણ શ્વાસ છૂટ્યો,
સંબંધ તૂટ્યો, સ્વાર્થનો સંબંધ છે બધે. પાસે બેસાડી પ્રેમ કરે ભાઈ, જ્યાં સુધી જીવે શકે. પાસે બેસાડી પ્રેમ કરે ભાઈ, જ્યાં સુધી જીવિત શકે. દેહ વિનાનો એનો આત્મ આવે ભાઈ, દેહ વિનાનો એનો આત્મ આવે. તગડી મૂકે કહી પ્રેમ, આ દુનિયામાં હેતુ રે વિના ન હોય. આ દુનિયામાં હેતુ રે વિના ન હોય. અને દીકરો ગુજરી જાય અને પછી એનો આત્મા પાછો આવે મા બાપને મળવા, તો માવતર તરત કે આ તો ભૂત છે ને આવ્યો, અને કાઢો. અને એને કાઢવા માટે ડાકલા બેહારે. બોલો, પ્રેમ ક્યાં ગયો? તમે એને એટલે પાસે બેસાડીને ખવડાવતા હતા, મારો દીકરો મારો દીકરો આમ કહેતા કહેતા હોઠ નહોતા સુકાતા. ઈનો ઈ દીકરો જો શરીર વગરનો આવે તો એને પ્રેત કરીને કાઢી મૂકે. એના ઉપરથી નક્કી થાય કે અહીંયા બધા સ્વાર્થનો પ્રેમ કરે છે, સાચો પ્રેમ નથી. અને જો સાચો પ્રેમ હોય તો પરમાત્મા રાજી થાય દરેક જગ્યાએ. એટલે તો ભાગવત કહે કોઈ પણ સ્વાર્થ વગર પરમાત્માને પ્રેમ કરવું એનું નામ ભક્તિ, એનું નામ ધર્મ. સવે પુંસામ પરો ધર્મ. પરમ ધર્મ એ છે. તો પ્રેમ પ્રગટે પછી કદાચ વૈદિક માર્ગ ચૂકાઈ જાય તો ચિંતા નહીં, પણ પ્રેમ પ્રગટે તો પ્રેમ એ જ પરમાત્મા છે અઢી અક્ષર, પણ પરમાત્માને પણ બંધનમાં નાખી દે આટલી તાકાત છે પ્રેમમાં. પણ અહીંયા સાચા પ્રેમની વાત છે, ખોટા પ્રેમની વાત નથી. પ્રેમના 7 સ્વરૂપ બતાવ્યા છે ધર્મ ગ્રંથોમાં. પ્રેમ એટલે શું એમ? તો 7 એના રૂપ છે પ્રેમના. એમાં પહેલો રૂપ છે સ્નેહ, બીજું પ્રણય, ત્રીજું રાગ, ચોથું અનુરાગ, પાંચમું રતિ, છઠ્ઠું ભાવ અને સાતમું મહાભાવ. આ પ્રેમના 7 રૂપ છે. એમાં પહેલા 6 એ સારી વસ્તુ છે, નકામી નથી, પણ છેલ્લી જે મહાભાવ જીવનમાં આવી જાય તો જીવન ધન્ય બની જાય. ગોપીઓનો કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ હતો ને મહાભાવ હતો. કોઈ પણ સ્વાર્થ નહીં ગોપીઓને, કેવલ કૃષ્ણને પ્રેમ કરે છે, સ્વાર્થ મહાભાવ. આ 7 રૂપ છે પ્રેમના. અને તમે આમ જુઓ ને તો ભાગવતમાં 7 સ્વરૂપ બતાવી છે. સ્નેહ કોને કહેવાય, પ્રણય કોને કહેવાય, રતિ કોને કહેવાય, રાગ કોને કહેવાય, અનુરાગ કોને કહેવાય, ભાવ કોને કહેવાય અને મહાભાવ કોને કહેવાય. આ બધું આધ્યાત્મિક છે, લોકલ વાત નથી આ બધી. અને એમાં જો આપણે વયા જઈશું ને તો પછી પાર જ નહીં આવે. અઘરું છે બધું. પ્રેમને સમજવા માટે આ 7 રૂપને મારે ને તમારે સમજવા પડશે તો પ્રેમ સમજાશે. અને એકવાર પ્રેમ સમજાઈ જાય પ્રેમ શું છે તો જીવનમાં પછી કંઈ બાકી રહેતું નથી, કંઈ કરવાનું રહેતું નથી. અહીંયા રામજીને જ્યારે પ્રેમ મળે છે પછી
4 શિષ્યોને વિદાય આપી છે. રામ લક્ષ્મણ સીતા ધીરે ધીરે યાત્રા આગળ કરે છે. આમ રામજીએ જોયું ને તો ચહેરા પર થોડોક થાક દેખાણો સીતાજીના ચહેરા પર. એનાથી કંઈક વિશ્રામ કરવો પડશે. એટલે ગામની નજીક એક સરોવરના કિનારા પર એક વૃક્ષ, અને ત્યાં રામજી વિશ્રામ કરવા બેઠા છે, આરામ કરવા બેઠા. નગરના લોકોને ખબર પડી, ગામના લોકોને, કે કોઈ અતિથિ આવ્યું છે. તો ગામમાંથી ભીલ કન્યાઓ અને ભીલો દોડતા દોડતા આવે છે, ફળ ફૂલ લાવે છે, રામ સીતાને આપે છે. રામ સીતા લક્ષ્મણ ફળ ફૂલ ખાય છે. રામ લક્ષ્મણ ભીલો સાથે બેઠા છે અને સીતાઓ ભીલ કન્યા સાથે બેઠી. આમ વિભાગ. એમાં ભીલ કન્યાઓ સાથે બેઠેલા સીતાજી, એને ભીલ કન્યાઓએ પૂછ્યું કે બેન, આ બંને પુરુષ છે, એ તારે સગપણમાં શું થાય? કારણ કે ગામડાની કન્યાઓ છે ને, એટલે સહજ એને આવો ભાવ જાગે કે આ બે પુરુષ સ્ત્રી તો એના સંબંધમાં શું થતા હશે? બતાવ ને બેન, આ બંને પુરુષ તારે સગપણમાં શું થાય? ત્યારે સીતાજી છે ને પરિચય આપે છે. પેલા લક્ષ્મણનો પરિચય આપ્યો. સહજ સુભાય સુભગ તન ગોધે નામ લખન લઘુ દેવર. સીતાજી પરિચય આપતા કહ્યું કે જેનો સ્વભાવ બહુ સરળ છે, સહજ સ્વભાવ, જેનું શરીર ગૌર છે, સુંદર છે, ધવલ છે, વયમાં જે નાના છે, એનું નામ લક્ષ્મણ છે, અને ઈ મારા દિયર થાય છે. પહેલા લક્ષ્મણજીનો પરિચય આપ્યો. પછી રામનો પરિચય આપતા સીતાજી થોડીક મર્યાદા પાડે છે. આમ થોડોક છેડો આમ આડો કર્યો છે રામનો પરિચય આપતા. બહુરી બદન પીધું અંચલ ઢાંકી ચિત સીતાજીએ રામનો પરિચય આપતા આમ છેડો આડો કર્યો અને કહ્યું કે વયમાં જે મોટા છે, જેનું શ્યામ શરીર છે, એ મારા પતિ છે, એ મારું સૌભાગ્ય છે. સીતાજીએ રામનું નામ નથી લીધું પરિચય આપતા. લક્ષ્મણનો પરિચય આપ્યો તો કહ્યું લખન મારા દેર છે. પણ રામનો પરિચય આપ્યો ત્યારે રામનું નામ ન લીધું, એ મારા પતિ છે. એની તરફ આમ ત્રાહી આંકે જોઈ અને કીધું ભોહ કરી બાકે. ચિતઈ જોયું કેમ અહીંયા સીતાજી રામનું નામ ન લીધું. સીતાજીએ જોયું તો સામે ગામડાની કન્યાઓ બેઠી છે, અને સીતાજીને ખબર છે કે ગામડાની કન્યાઓ પોતાના પતિનું નામ નથી લેતી. ગામડામાં બહેનો પોતાના પતિનું નામ ન લે. શહેરમાં તો પૂરું થઈ ગયું, ભુહાડીઓ વળી ગયો. શહેરમાં તો નામે જ બોલાવે. ગામડામાં હજી બહેનો છે ને પોતાના પતિનું નામ ન લે. પરિચય આપવો હોય તોય નામ ન લે. હજી મર્યાદા છે ગામડામાં. શહેરમાં તો હવે મર્યાદા કઈ રહી નથી. આપણને પણ શરમ લાગે ઘણી વાર. શહેરમાં તો એવા કપડા પહેરે છે,
આપણને સંકોચ થાય. ગામડામાં હજી સારું છે કે પતિનું નામ ન લેવાય એવી ખબર છે. અને બહુ સાચી વાત છે ભાઈ. આપણા ધર્મ ગ્રંથો ના પાડે છે કે સ્ત્રીએ પોતાના પતિનું નામ ન લેવું. આવું લખ્યું છે. જે પોતાના પતિનું નામ આપીને પરિચય આપે છે ને એના પતિની આયુષ ઓછી થાય છે, એવું લખ્યું ધર્મગ્રંથ. જે પોતાના પતિનું નામ નથી લેતી એનું આયુષ વધે છે. પણ અત્યારે તો આવી જ કંઈ ખબર નથી, કથાઓ સાંભળી ન હોય, એકલો ડિસ્કો કર્યો હોય. જરૂરી છે મર્યાદા. નહીંતર અમે અમદાવાદ કથા હતી એટલે ત્યાં શું છે એમ કહે કે બાપજી અમારે ઘરે પગલાં કરવા આવજો ને, પધરામણી નહીં, પગલાં કરવા આવજો ને. એટલે એક બેને કીધું કે બાપજી અમારે ઘરે પગલાં કરવા આવજો ને. મેં કીધું આવશું, અમારે શું વાંધો. એટલે કથા પૂરી થઈ. સાંજનો સમય હતો. આયોજક બે ભાઈઓ સાથે અને અમે એમના ઘરે ગયા કે બાપુજી આ એમનું ઘર. એટલે અંદર ગયા તો બેને આવકાર આપ્યો, સ્વાગત કર્યું, સોફા પર બેઠા, પાણી પીધું, ચા મૂકવા માટે બેન અંદર ગયા. એટલે મને સહજ આમ થયું. એટલે મેં બેનને પૂછ્યું કે મારા ભાઈ ઘરે નથી બેન? તો કે છે ને. એટલે આ બેને કીધું કે તરત જ તે બેને બોલ્યા કે દિનેશ, ઓ દિનેશ. મને એમ કે એના છોકરાને બોલાવે. તા તો આવ્યો 40 વર્ષનો ઢગો અને ઘરવાળો. આવું જ બધું હાલે છે. શહેરમાં તો બધું ભૂહાડીઓ વળી ગયો. હવે ગામડામાં જે આપણી સંસ્કૃતિ છે અને કેટલી બધી ફેશન પણ આવી ગઈ આપણે ત્યાં. હું તો કયા કરું કે આપણી સંસ્કૃતિ ભૂલાય ને એવું કાંઈ ન કરવું. આપણી સંસ્કૃતિ છે ને દેવ સંસ્કૃતિ છે અને પશ્ચિમની સંસ્કૃતિ છે એ રાક્ષસી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ અદ્ભુત છે પણ ધીરે ધીરે આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ અને પશ્ચિમની સંસ્કૃતિ આપણામાં આવી ગઈ. કપડામાં, રહેવામાં, ફરવામાં, ખાવામાં, દરેક જગ્યાએ પશ્ચિમની સંસ્કૃતિ ધીરે ધીરે. એટલે કવિઓ કદાચ ગાતા હશે કે નવી ફેશન ના વાય રાવાય, જમાનો બદલાયો. નવી ફેશન ના વાય રાવાય, જમાનો બદલાયો. એ ધીરે ધીરે જમાનો બદલાયો. એ ધીરે ધીરે જમાનો બદલાયો. એ હોવે હોવે જમાનો બદલાયો. એ હોવે હોવે જમાનો બદલાયો. ઓય નવી ફેશન ના વાય રાવાય, જમાનો બદલાયો. એ નવી ફેશન ના વાય એટલી બધી ફેશન અત્યારે વધી છે. મહાનગરોમાં જાવ ને ત્યાંનું દ્રશ્ય જોઈએ ને તો આપણને સંકોચિત થાય. પહેલા પુરુષો શું પહેરતા ખબર? પહેલા ધોતી ને જબ્બો પહેરતા હતા. પહેલા ધોતી પહેરતા, ઉપર જબ્બો, માથે પાઘડી. પહેલા ધોતી ને જબ્બો પહેરતા હતા. પહેલા ધોતીને જબ્બો. હવે હું પહેરાય ભાઈઓ, હું પહેરે? હવે નેરો ને બેગી પહેરા, જમાનો
ટચઅપ પેન્ટ હોય બેહવામાં તકલીફ પડે ને છતાં પેલા બહેનો શું કરતા પેલા તોડીને ચૂંદડી પહેરતા હતા પેલા છોડીને ચુંદડી પહેરતા હતા. પહેલાના કાળમાં બહેનો સાડી પહેરે સાડી પહેરી હોય કપાળમાં ચાંદલો કર્યો હોય માથે આમ ઓજું હોય અને તો આમ કોઈ બેન સાડી પહેરીને ઊભી હોય ને તો એમ લાગે કોઈ દુર્ગા ઊભી ભવાની જેવી લાગે શક્તિ જેવી લાગે આ દેશની દીકરી વહુ બેન માં સાડીમાં એટલી બધી સુંદર શોભે પહેલા તોડીને ચૂંદડી પહેરતા હતા પેલા તોડીને ચૂંદડી પહેરતા હવે હું પહેરે હવે મીડીને મેક્સી પહેરાય જમાનો બદલાયો હવે મેળીને મેક્ષી પહેરાય જમાનો બદલાયો. હું તો દરેક બહેનોને ખાસ વિનંતી કરું કે મર્યાદા તૂટે ને એવા કપડા ન પહેરો ભલે દુનિયા જે કરે એ કરે ભારતીય નારી આમ લલાટમાં ચાંદલો કરતી અત્યારે ચાંદલો તૈયાર આવી ગયા જો બોલો ચાંદલા તૈયાર આવી ગયા નોખા જેવા સાડી એવા કલરનો ચાંદલો પહેલા ચાંદલો કંકુનો જ કરતા અને કંકુ છે ને સૌભાગ્યનું પ્રતીક છે કોઈ કંકુનો ચાંદલો કરે ને તો ખબર પાડી જતી આ છે ને બેન આનો પતિ જીવે છે ખબર પડી જાય સૌભાગ્ય હવે કંકુના ચાંદલા ગયા હવે તૈયાર આવ્યા ચાંદલો જે સૌભાગ્ય પોતાનો પતિ એનું પ્રતીક છે ચાંદલો પણ અત્યારે તૈયાર ચાંદલા પછી નાવા જાય ને તો એ ચાંદલો પાછો કાચમાં છોડી દે બાથરૂમમાં જાય ક્યારેક નળે ચોંટ્યો હોય ક્યારેક કાચમાં ચોંટ્યો હોય આમ પોતાનું સૌભાગ્ય ક્યારેક કાચમાં લટકતું હોય ક્યારેક નળે લટકતું હોય સૌભાગ્યની જે દશા કરી પહેલા ચોળીને ચૂંદડી પહેરતા હતા પેલા સાડીની સુંદરી પહેરતા હતા. હવે મીડીને મેક્સી પહેરા જમાનો બદલાયો હવે મેળીને મેક્ષી પહેરા જય હો જમાનો બદલાયો. પહેલા સામે મળતા ને આપણે એકબીજાને સામે મળે તો પહેલા સીતારામ સીતારામ કહેતા હતા હે જય શ્રી રામ જય શ્રી રામ કરતા હતા. પહેલા જય શ્રી કૃષ્ણ કહેતા પેલા જય શ્રી કૃષ્ણ આમાં મળે તો આવું બોલતા હતા. હવે આમાં મળે તો શું બોલે ખબર એ હવે હાય હાય ને બાય બાય બોલાય જમાનો બદલાય હવે હાય હાય ને બાય બાય બોલાય કારણ કે જમાનો ફરી ગયો બદલાયો. એ ધીરે ધીરે જમાનો બદલાયો કે ધીરે ધીરે
ભૂતકાળમાં નવરાત્રી આવે તો ચોકમાં ગરબી મૂકતા હોય, માતાજીના ફોટા વાળી, ચારે બાજુ માતાજીના ફોટા હોય, ગરબી વચ્ચે પધરાવે અને એની ફરતા બહેનો રાસ લેતા હોય, ગરબા ગાતા હોય. પહેલા અંબા માના ગરબા ગાતા હતા, પેલા અંબા માના નવરાત્રીમાં ગાતા હતા. ઈ ગરબા કેવા હતા? આમ સાંભળીએ તો આનંદ આવે. તું તો કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તું તો કાળી ને કલ્યાણી હો અંબાના ગરબા ગાય. જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તને જ્યારે દૂધમાં વખાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તને ચારે જુગમાં વખાણી મોરીમાં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. ગરબા ગમે ત્યારે ગવાય, એવું કઈ નથી નવરાત્રીમાં જ ગાવા. હમણાં ચૈત્રી નવરાત્ર આપણે ગયા, ચૈત્રી નવરાત્ર જેમાં રામજીએ માતાજીની ઉપાસના કરી હતી ચિત્રકૂટમાં. ગરબા તો ગમે ત્યારે ગવાય, રામકથા હાલે કઈ ગરબા ન ગવાય, કારણ કે ગોળ ગમે ત્યારે ખાવ ગળ્યો જ લાગે. એમ માતાજીના નામ ગમે ત્યારે લઈએ સારું જ લાગે. તને પહેલા તે જુગમાં જાણી હોવા, જ્યાં જોઉં ત્યાં જોગમાં. એને પેલા તે જુગમાં જાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ એ માયા. તું તો શંકર ઘેરે પધરાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાં. હે માં શંકર ઘેરે પટરાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તું તો મહિષાસુર માર નારી હો માં, જ્યાં જોઉં ત્યાં તો નવરાત્રીમાં પહેલા ગરબા ગવાતા હતા. પહેલા અંબા માના ગરબા ગાતા હતા. પેલા અંબા માના ગરબા ગાતા હતા. અને હવે ડિસ્કો દાંડિયા લેવા જમાનો બદલાયો. હવે ડિસ્કો દાંડિયા લેવા જમાનો બદલાયો. મૂળ મારો કહેવાનો અર્થ કે આપણી ભારતીય સંસ્કૃતિ ભૂલાવી ન જોઈએ. અહીંયા સીતાજીએ મર્યાદામાં પરિચય આપ્યો છે. આમ છેડો આડો કર્યો છે અને કહ્યું કે એ મારું સૌભાગ્ય છે. અને પહેલી બધી મર્યાદા હતી. ગામડાઓમાં તો એટલી બધી મર્યાદા હતી કે પોતાના કોઈ વડીલ હોય ને તો બેનો આમ ઘૂમટો તાણતી, લાજ કાઢતી. લાજનો આપણે રિવાજ હતો. ધીરે ધીરે હવે ઈ ગયો. હવે તો કોઈ લાજ કાંઈ કાઢતું નથી લાગતું કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા હોય. લાજ છે ને એક મર્યાદા છે. પહેલા લાજ નહોતી, તમને કહી દઉં. હા, રામ રાજ્ય હતું ને ત્યારે લાજ નહોતી, અત્યારે પણ નથી. વચ્ચે થોડીક વચ્ચે લાજ આવી. આ લાજ આવી ક્યાંથી ખબર? જ્યારે આ દેશ ઉપર મોગલોનું સામ્રાજ્ય આવ્યું ને, મોગલ સામ્રાજ્ય, મુસલમાનનું રાજ આવ્યું. દિલ્હીને તખ્તી ઉપર જ્યારે મુસલમાન બેઠા
ત્યારે આપણી બેન દીકરીઓને એ લઈ જતા હતા. બહુ રૂપાળી હોય ને તો લઈ જાય અને પોતાની બેગમ બનાવે. એટલે આપણા આચાર્યોએ અને વડીલોએ ઘૂમટાનો રિવાજ, આમ લાજ કાઢવાનો રિવાજ કાઢ્યો. કારણ કે મોઢું ભાળે તો લઈ જાય ને, લાજ કાઢેલી હોય અને મર્યાદા હોય એટલે કોઈ ચિંતા નહીં, લઈ ન જાય. આ લાજ ત્યારથી આવી, વળી પાછી અત્યારે ધીરે ધીરે પછી નીકળી ગઈ. પહેલા હતી, વચ્ચે આવી, નીકળી ગઈ. પણ લાજની મર્યાદા છે આપણે ત્યાં. લાજના ઘણા પ્રકાર છે. લાજ કાઢતા પહેલા, પણ એ લાજ કાઢવી જરૂરી છે. પણ એના આપણે ત્યાં સાહિત્યકારો પ્રકાર બતાવે. 4 પ્રકારની લાજ આપણે ત્યાં. પહેલી લાજ છે ઈ હાંડિયા લાજ છે. બીજી ઝપાટા લાજ, ત્રીજી મારવાડી લાજ અને ચોથી કાઠિયાવાડી લાજ. 4 પ્રકારની લાજ આપણે ત્યાં સાહિત્યકારો કહે. હવે ઝપાટા લાજ કોને કહેવાય? કે કોઈ પણ વહુ આમ ઓસરીની કોરે બેઠી હોય થાંભલાની પાસે, અને દરવાજો ઉઘડે, એના જેઠ કે એના સસરા આમ દરવાજામાં પ્રવેશ કરે ને તો આમ કરીને આમ ઝપાટો કરે તારા. ત્યાં તો ફૂગો મોર આવે બહાર બધો. એને ઝપાટા લાજ કહેવાય. ઝપાટા લાજ. બીજી હાંડિયા લાજ. આમાં જે કાઢતા હોય ને એ સમજી જજો, મારે કઈ આંગળી ઊંચી નથી કરાવવી. હવે ઝપાટા લાજ તો મારે તમને બતાવવી પડશે, એમને નહીં ખબર પડે. આમ આમ કાઢી હોય લાજ, બરોબર. અને પછી બજારે નીકળે ને એ બગડાટી બોલાવે જાય, બધાના મોઢા જોતી જાય ને જાય. એને હાંડિયા લાજ કહેવાય. મારવાડી લાજ. અમારે પાલીતાણામાં જૈન સમાજ છે, ત્યાં મારવાડથી લોકો આવે, બહુ જૈન સમાજ. હવે એને જે લાજ કાઢી હોય ને, નાકની દાંડી સુધી હોય, ઊંચી ન હોય, નીચી ન હોય, અને હારો વહુ હારે ધુબાકા કરતા હોય, એ છે મારવાડી લાજ. અને ચોથી લાજ છે કાઠિયાવાડી લાજ. ઉત્તમમાં ઉત્તમ આપણી કાઠિયાવાડી લાજ. કે અહીંયા છાતી સુધી ઘૂમટો તાણ્યો હોય, બેનનું એક અંગ, કોઈ પણ દીકરી હોય કે વહુ હોય એનું અંગ ન દેખાતું હોય. આ હતી કાઠિયાવાડની મર્યાદા. ધીરે ધીરે એ મર્યાદા આપણે ચૂકતા જઈએ છીએ. સીતાજી અહીંયા મર્યાદા પાળી છે, કારણ કે ગામડાની કન્યાઓ છે. રામજીનો પરિચય આપ્યો તો સીતાજીએ, બહુરી બદન બીધું અંચલ ઢાંકી ચિતઈ. આડી આમ થોડીક ઘૂમટો તાણીને કહ્યું કે મારું સૌભાગ્ય છે, મર્યાદા જાળવી છે. આજ ભીલ કન્યાઓને આનંદ થયો. એને સીતાજીને આશીર્વાદ આપ્યા. પાર્વતી સમપતિ પ્રિય હોવું. પાર્વતી જેમ શંકરને પ્રિય છે એમ તમે તમારા પતિને પ્રિય થશો, આવો આશીર્વાદ આપ્યો છે. થોડો સમય ત્યાં રોકાય. રામ લક્ષ્મણ સીતા આગળ યાત્રા કરે છે. પણ જે વૃક્ષની નીચે વિશ્રામ કરવા બેસે એ વૃક્ષની સરાહના કલ્પ વૃક્ષ કરે છે. જે નદીમાં સ્નાન કરે રામ લક્ષ્મણ સીતા, એ નદીના ભાગ્યના વખાણ ગંગા કરે કે અમારી કરતા તો એ નદી ભાગશાળી છે. રામ જ્યાં જ્યાં જાય છે ત્યાં ભીલો એનું સ્વાગત કરે છે. આમ યાત્રા કરતા કરતા રામ લક્ષ્મણ અને સીતા વાલ્મીકજીના આશ્રમે આવ્યા છે.
વાલ્મીકજીને સમાચાર મળતા વાલ્મીકજી રામજીને સ્વાગત કરવા માટે સામે આવ્યા છે. વાલ્મીક મન આનંદ ભારી મંગલ મૂર્તિ નયન નિહારી. વાલ્મીકજીએ સુંદર મૂર્તિ રામજીની જોઈ અને વાલ્મીકજીને અતિ આનંદ થયો છે. આજે હું ધન્ય બની ગયો, મારે ત્યાં રામ પધાર્યા છે. સ્વાગત કરવામાં આવ્યું. રામજી દંડવત પ્રણામ કરે છે. વાલ્મીકજી ઉઠાવી પોતાના હૃદય લગાડે છે. લક્ષ્મણજીએ પ્રણામ કર્યા, સીતાજીએ પ્રણામ કર્યા. વાલ્મીકજી બધાને સાથે લઈ અને પોતાના જે આશ્રમ છે ત્યાં આવે છે. એક રાત્રિ રામ લક્ષ્મણ સીતા ત્યાં રોકાય છે. પણ વાલ્મીકજીએ રામજીની સુંદર સ્તુતિ કરી. રામજીએ પોતાનો પરિચય આપ્યો વાલ્મીકજીને કે હું અયોધ્યાનો રાજકુમાર, મારા પિતાજીનું નામ દશરથ છે. પરિચય આપ્યો ત્યારે વાલ્મીકજીએ કહ્યું, મહારાજ હું તમને ઓળખું છું, આપ કોણ છો? એક છંદમાં પરિચય આપ્યો. पालक राम तुम जगदीश माया जानकी. जगदीश माया जानकी जो सृजति जग पालती हरती रुख पाई कृपा निधान की. रुख सुर हलाया. अरे जो सहज शिशु ओहि सुमहि धरु लखन सचराव चर धनी. धरु लखनु सचराधर धनी. सुर काज धरी नटराज तनु चल दलन खल निशिचर. चल दलन खल जो सहस शीश अहिष मन, जो सहस शीश अहिष मनितन राज धनी. सुर काज धरी नरराज तनु चल दलन खल निशिचर. धरी सुर काज धरी नरराज तनु चल दलन खल निशिचर अली. निशिचर વાલ્મીકજીએ કહ્યું કે હે રામ બાપ, હું તમને ઓળખું છું, આપ કોણ છો? શ્રુતિ સેતુ પાલક રામ તુમ જગદીશ માયા જાનકી. આપ વેદ ધર્મના રક્ષક છો. શ્રુતિ એટલે વેદ. મહારાજ, આ જાનકીજી એ તમારી મહામાયા છે. આખા જગતને ઉત્પન્ન કરે, પાલન કરે, લય કરે. આ લક્ષ્મણજી શેષ નો અવતાર છે. દેવતાઓના કાર્ય કરવા માટે આપે ધરતી ઉપર અવતાર લીધો છે.
આપને હું ઓળખું છું મહારાજ. આમ વાલ્મીકજીએ રામજીને કહ્યું છે, રામ તુમાર સ્વરૂપ બચન અગોચર બુદ્ધિ પર. તમારું સ્વરૂપ અદ્ભુત છે, બુદ્ધિથી પર છે, વાણીથી પર છે, મનથી પર છે. તમને આ જગતમાં કોઈ જાણી જ ન શકે. પણ વળી વાલ્મીકજીએ કહ્યું, તમને એ જ જાણી શકે જેને તમે જણાવવા માંગો. સોય જા નહીં જેવું દેહી જનાઈ, અને જાનત તુમહી હો જાય. જેને તમે જણાવવા માંગો એ તમને જાણી શકે, અને એકવાર તમને જાણી જાય પછી તમારા મય બની જાય છે. પછી એને સંસાર સાથે કોઈ લેવા દેવા નથી. જાનત તુમહી હો જાય. આમ વાલ્મીકજી રામજીની સુંદર સ્તુતિ કરી. રામ લક્ષ્મણ સીતાને સાથે લઈ પોતાના આશ્રમમાં આવ્યા છે. એક રાત્રિ રામ લક્ષ્મણ સીતા વિશ્વામિત્રજીને ત્યાં રોકાય છે. પછી આગળ યાત્રા કરે. રામજી વિશ્વામિત્રજીને રહેવાનું સ્થાન પૂછે તો વાલ્મીકજી રામજીને 14 સ્થાન બતાવે છે. રામ એમ પૂછે કે હું ક્યાં રહું? એ 14 સ્થાન બતાવે. પણ એ સાથે 5 મિનિટ વિશ્રાંતિ. ચા પાણી તૈયાર છે. ચા પાણી પીને પછી કથા આગળ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.